સંત દેખી નમન કરીએ અને ઝટપટ નમાવીએ શીશ, પણ એક ગુના તો ક્યાં કરે બાબાજી લાખો ગુના બક્ષીશ. આપણા એક ગુનો નહીં પણ લાખો ગુનાને જે માફ કરી શકે એ સંત કરી શકે. એટલે તો નરસિંહ મહેતા એમ કહે છે કે સંતને, સાચા સંતને ઓળખવો કેમ? કે શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. આ દુનિયામાં શાંતિ પમાડે એને સંત કહીએ, અને શાંતિ સંત જ પમાડી શકે. અને કઠણ વચન તો સાધુ સહે, એને કેમ વ્યાપે વિકાર. સંત કોઈ દિવસ ક્રોધ ન કરે, એ તો પ્રેમી હોય. અને એવો જ એક પ્રેમ ભાવ વાળો મહાન સંત એટલે સંત શ્રી કાનદાસ બાપુ ગોદડિયા. સિહોર તાલુકામાં આવેલું પીપળિયા નામનું જે ગામ છે, ત્યાં જૂના ગામનો ટીંબો કહેવાય. અને એ ટીંબે જૂના ગામના હનુમાનજી મહારાજનું મંદિર છે, અને ત્યાં પૂજ્ય કાનદાસ બાપાની સમાધિ છે. અને ક્યારેક એ સમાધિએ જઈ અને માથું ટેકાવજો, તમને આનંદની અનુભૂતિ થશે. શું કામ? શાંતિ પમાડે એને સંત કહીએ. સંત છે ને એ કઠણ વચન સહન કરી લે અને મીઠા વચનોથી આપણને બોલાવે. અને એવા જ કાનદાસ બાપા નાનું છોકરું હોય તોય એને ભાઈ કહીને બોલાવે. ભાઈ અહીંયા આવો એમ કે. ક્યારેય કોઈને ટુકારો નથી કર્યો જિંદગીની અંદર. એવો આ સંત ગોદડિયા પરંપરાના મૂળ સ્થાપક એવા પૂજ્ય હરિરામ બાપા ગોદડિયા, અને હરિરામ બાપાના શિષ્ય એટલે રામદાસ બાપા ગોદડિયા, અને રામદાસ બાપાના શિષ્ય એટલે કાનદાસ બાપા ગોદડિયા. આ ગોદડિયાની જે આખી પરંપરા હાલી, એના દરેક સંતો છે ને એ મહાન વિભૂતિઓ છે. એમાંના કાનદાસ બાપાના ઇતિહાસની જો આપણે વાત કરવી હોય તો મૂળ સાવરકુંડલા તાલુકાનું જે ગાધકડા નામનું ગામ છે, ત્યાં પૂજ્ય કાનદાસ બાપુનો જન્મ થયેલો. અને જન્મ થયા પછી ગાધકડા ગામના લોકો એમ કહે છે, અને અમુક લોકવાયકા છે એ અલગ અલગ બધા લોકોનું કહેવાનું અલગ અલગ થાય છે. એટલે બંને વાત હું જો લઉં તો અમુક લોકો છે એવું કહે છે કે સાવરકુંડલા તાલુકાનું જે મેવાસા નામનું ગામ છે, એ ગામમાં પૂજ્ય કાનદાસ બાપુના જે પૂર્વજો છે એ રહેતા હતા. અને કાનદાસ બાપુની જન્મભૂમિ કદાચ મેવાસા છે, આવું લોકમુખે સાંભળવામાં આવ્યું છે. અને ગાધકડા ગામના લોકો જે છે એ એમ કહે છે કે ગાધકડામાં જ પૂજ્ય બાપુનો જન્મ થયેલો. હજી આ નક્કી નથી થઈ શક્યું, પણ અમુક લોકો એમ કહે છે કે મેવાસાથી કાનદાસ બાપુના જન્મ થયા પછી એના જે બાપદાદાઓ છે એ ત્યાંથી ગાધકડા ગામે રહેવા માટે આવેલા. અને ધીરે ધીરે પૂજ્ય કાનદાસ બાપુ છે એ મોટા થાય છે. અને મોટા થયા પછી 11 વર્ષની જ્યારે ઉંમર થઈ, ત્યાં સુધી પોતે ભણતર તો ભણ્યા નહોતા, પણ ગાધકડા ગામના લોકો અમુક એમ કહે છે કે પોતે ગાયું ભેંસું ચારતા. અને પછી લાકડી મૂકી અને 11 વર્ષની ઉંમરે એ ત્યાંથી નીકળી ગયેલા. અને નીકળી ગયા પછી 11 વર્ષની નાની ઉંમરનો એ આ સાધુડો, એને એવી ભક્તિ લાગેલી, બસ સંત થઈ જાવું અને સાધુપણું જીવવું અને બધાને માન આપવું, એવો એક નિર્ણય લઈ અને આ નીકળેલો 11 વર્ષનો નાનો એવો સાધુડો ધીરે ધીરે ગુજરાતના એમ કહેવાય છે કે આ સૌરાષ્ટ્રની જે પવિત્ર ભૂમિ છે એના ગામડે આ કાનદાસ બાવલીઓ છે એ વિચરતો એમ કહેવાય છે કે જ્યારે ભાવનગરમાં આવી ચડ્યા. અને ભાવનગરમાં એ વખતે છેલ્લા રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી, અને એ જ વખતે કાનદાસ બાપુ વખતે બજરંગદાસ બાપા પણ ભાવનગરમાં. એ વખતે બગદાણા ધામ બન્યું નહોતું. બગદાણામાં પૂજ્ય બજરંગદાસ બાપાએ આશ્રમ હજી સ્થાપ્યો નહોતો. એ પહેલાની આ વાત છે. આશ્રમની હજી સ્થાપના બગદાણામાં નહીં થયેલી. અને બજરંગદાસ બાપા છે એ ભાવનગર રહેલા. એ પણ આ ગુજરાતના સૌરાષ્ટ્રના ગામડે બજરંગદાસ બાપા પણ વિચરતા હતા અને ભાવનગર આવેલા. અને એમાં કાનદાસ બાપા છે એ પણ ભાવનગર આવ્યા. આ બંને સંતોનો ભેટો થયો ભાઈ.
અને બજરંગદાસ બાપા એ તો સમર્થ સંત કહેવાય, તો સામે કાનદાસ બાપુની પણ એવી ભક્તિ એ વિચરતા હતા. અને એમાં એકવાર કાનદાસ બાપુએ બજરંગદાસ બાપાને વાત કરી. બંનેનો ભેટો થયો, બંને સાથે રહે છે ભાવનગર, અને બંનેનો ભેટો થયો પછી કાનદાસ બાપુએ વાત કરી કે મને વાત તો સંભળાણી છે કે તમારા ગુરુ છે એ સીતારામ બાપુ છે, બહુ મહાન સંત છે, પણ મારે પણ એવા એક ગુરુ જોઈએ છે કે જે મારું કલ્યાણ કરી શકે, જે દુનિયાનું કલ્યાણ કરવાનો વિચારતો હોય. એવો એક સમર્થ સંત જો મને ગુરુ તરીકે મળી જાય તો મારું આખું છે એ સુધરી જાય. અને એ વખતે બજરંગદાસ બાપા એમ કહે છે કે તમારે મૂંઝાવાની જરૂર નથી હો. જોજો, બજરંગદાસ બાપા નાની ઉંમરના હતા, અને કાનદાસ બાપુની પણ વિચરતા એટલી બધી ઉંમર થયેલી નહીં. પણ બજરંગદાસ બાપા છે એ પોતે કાનદાસ બાપાને પૂજ્ય માને, અને એમ કે તમે તો મારા બાપ છો. હો, બજરંગદાસ બાપા પણ આવું કહેતા. અને બજરંગદાસ બાપાએ કીધું કે ઢસાની રેલવે સ્ટેશનની સામે જે સથરાવાળાની ધર્મશાળા છે, એ ધર્મશાળામાં આશોપાલવનું ઝાડ છે, અને એ આશોપાલવના ઝાડ નીચે બેહનારો સમર્થ રામદાસજી ગોદડિયા છે ને, એ ગોદડિયાના ચરણે વયા જાઓ. કારણ કે બજરંગદાસ બાપા છે ને એ રામદાસ બાપાને માં કહેતા. એ રામદાસ બાપા ગોદડિયાનો સંપૂર્ણ ઇતિહાસ ટૂંક સમયમાં આપણી ચેનલમાં આવી રહ્યો છે. પણ કાનદાસ બાપા રામદાસ બાપાના શિષ્ય છે, એટલે પહેલા આપણે એને લઈએ. એટલે કાનદાસ બાપાને બજરંગદાસ બાપાએ કીધું, કારણ કે બજરંગદાસ બાપા વારે વારે ત્યાં ઢસાના રેલવે સ્ટેશનની સામે સથરાવાળાની જે ધર્મશાળા છે ત્યાં આશોપાલવની નીચે રામદાસ બાપા ગોદડિયા બેસતા ઢોલીઓ ઢાળીને. ત્યાં બજરંગદાસ બાપા છે એ ખૂબ દર્શન કરવા જતા, અને રામદાસ બાપાને પોતે એમ કહેતા તમે તો મારી માં છો. બજરંગદાસ બાપા આવું કહેતા અને માં જ માનતા. એટલે કાનદાસ બાપા અને બજરંગદાસ બાપાએ કીધું કે તમારે જો ગુરુ કરવા હોય તો રામદાસ બાપા જેવા સમર્થ સંત તમને આ દુનિયામાં ક્યાંય નહીં મળે. અને પછી કાનદાસ બાપા વિચરતા ત્યાં જાય છે ઢસા, અને ઢસાની સથરાવાળાની જે ધર્મશાળા છે ત્યાં બાપુ ઢોલીઓ ઢાળીને બેઠેલા, અને એના પગમાં પડી ગયા. અને પછી પૂજ્ય રામદાસ બાપાએ કાનદાસ બાપાને પોતાના શિષ્ય બનાવ્યા. એ વખતે આનું નામ કાનજી કે કાનો એવું કંઈક હશે, અને એમાંથી રામદાસ બાપાએ પોતાની ગોદડિયા પરંપરા આપી, અને એમાં એને કીધું કે આજથી તારું નામ કાનદાસ. એટલે પછી કાનદાસ પડ્યું, અને કાનદાસ અને બજરંગદાસ એ બંને એમ કહેવાય છે કે પછી ભાવનગરમાં અને આજુબાજુના ગામડામાં હારે વિચરે ભાઈ. વિચરતા કાનદાસ બાપુ અને બજરંગદાસ બાપુ બંને એમ કહેવાય છે કે ઢસાની ધર્મશાળામાં ક્યારેક ભજન સાંભળવા વયા જાય. અને ક્યારેક તો મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ પોતે સ્પેશિયલ ટ્રેનનો ડબ્બો બંધાવી અને ઢસા જતા, અને પૂજ્ય રામદાસ બાપાના દર્શન કરી અને ભજનો કરતા, આખી રાત ભજનો સાંભળતા. એમાં બજરંગદાસ બાપા અને કાનદાસ બાપા પણ હોય. એટલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાથે ઓળખાણ્યું થઈ, અને ખબર પડી કે આ તો બંને સંતો છે, બજરંગદાસ અને કાનદાસ, એ તો બંને ભાવનગરમાં રહે છે. પછી તો કૃષ્ણકુમારસિંહજી એને આશ્રમે ક્યારેક જ્યાં કાનદાસ બાપા અને બજરંગદાસ બાપા વિચરતા હોય, જ્યાં બેઠા હોય, એ ત્યાં જઈ અને કૃષ્ણકુમારસિંહજી એને પગે લાગતા ને એને આંગણે પણ ભજનો કરાવતા. આવી રીતે કાનદાસ બાપા પણ વારે જ્યારે એમ થાય કે ગુરુની યાદ આવી ત્યારે રામદાસ બાપાના ચરણે જઈ અને બાપાની ખૂબ સેવા કરે. એવી રીતે ધીમે સમય જાતા બજરંગદાસ બાપાએ બગદાણામાં પોતાનો આશ્રમ સ્થાપ્યો, અને કાનદાસ બાપા પછી એકલા થઈ ગયા, જોડી તૂટી. એટલે પછી જ્યારે મન થાય ત્યારે બગદાણા જઈ આવે, મન થાય ત્યારે ઢસા જઈ આવે, અને બહુ એમ થાય કે હરિરામ બાપાની સમાધિએ જવું છે તો પાલીતાણામાં હરિરામ બાપાની સમાધિ, ત્યાં પણ માથું ટેકાવે. અને બહુ એવું લાગે તો બાઢડા જઈ આવે. બાઢડા હરિરામ બાપાનો જબરદસ્ત આશ્રમ છે.
ત્યાં જઈને હરિરામ બાપાના દર્શન કરે. એવી રીતે ધીમે ધીમે સમય જતો ગયો અને સમય જાતા ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જે ડ્રાઈવર હતા કાળુભાઈ રાજપૂત, એ કાળુભાઈ રાજપૂત અને એમના પત્ની અંધ હતા. એટલે એ પોતે નિવૃત્ત થયા નોકરીમાંથી. ડ્રાઈવરની નોકરી કરતા હતા. કૃષ્ણકુમારસિંહજીની ગાડી પોતે કાળુભાઈ હાંકતા, ભાવનગરના હતા. અને એમના પત્ની અંધ હતા. એટલે નિવૃત્ત થયા પછી એ કાળુભાઈને આ સંતોના સંગે રહેવાના કારણે એને પણ એમ થયું કે હવે સાધુ થઈ જવું છે. પોતે સંસારી હતા. પોતાના પત્ની એમ કહેવાય છે કે અંધ હતા. પણ પછી એમ નક્કી કર્યું કે હવે સંન્યાસ લેવો છે. અને પછી પોતે એમ કહેવાય છે કે નોકરીમાંથી નિવૃત્ત થયા પછી બંને જણા, પોતાના પત્ની અંધ છે એને સાથે રાખે છે અને પછી એ પણ પોતે સંન્યાસ લઈ અને કાળુભાઈમાંથી કાળુ બાપુ થયા. અને એ કાળુ બાપુ વિચરતા વિચરતા સિંહોરમાં આવ્યા. અને સિંહોરના અત્યારે હાલમાં જે દુબળિયા હનુમાનજીની જગ્યા છે ત્યાં આવેલા. લોકો એમ કે છે કે દુબળિયા હનુમાન નહીં, પણ એ પહેલા જૂનું નામ એવું હતું દોબલી હનુમાન. એટલે કે એક બીજા રાજ્યના કોઈ મહાત્મા હતા, એ હનુમાનજીને લાવેલા અને એક મૂર્તિ નહીં પણ બે મૂર્તિ હતી. દોબલી હનુમાન હતા. આપણે જે બજરંગબલી કહીએ છીએ એમ આ દોબલી હતા. એટલે દોબલી હનુમાન આવું નામ રાખેલું. એમાંથી ધીરે ધીરે નામના પરિવર્તન થતા એ દુબળિયા હનુમાન અત્યારે થઈ ગયું છે. પણ મૂળ એનું નામ દોબલી હનુમાન હતું. એ હનુમાનજીની મંદિરે થોડો સમય એમ કહેવાય છે કે કાળુ બાપુ અને પોતાના પત્ની જે અંધ હતા એ રોકાણા. અને પછી એમ કહેવાય છે કે ત્યાંથી નીકળી અને જે હાલનું સિંહોર તાલુકાનું ઉસરડની બાજુમાં જે જાયારામ બાપાની જગ્યા છે, સંત શ્રી જાયારામ બાપુનો સંપૂર્ણ ઇતિહાસ પણ આપણી ચેનલમાં છે. એ પણ તમે સાંભળજો, સાંભળવા જેવો છે. એ ઉસરડની બાજુમાં પીપળિયા નામનું ગામ છે. એ પીપળિયાનું જૂનું ગામ એટલે જૂનો ટીંબો. અને એ જૂના હનુમાન, જૂના ગામના હનુમાન કહેવાય. એ હનુમાનજીનો ઓટો હતો. અને ત્યાં આવી અને કાળુ બાપુ અને પોતાના પત્ની જે અંધ હતા એ ત્યાં નાનકડો એવો એ ઝૂંપડી કરીને પોતાનો આશ્રમ સ્થાપ્યો. અને પછી તો કાળુ બાપુ છે એ પોતાના ખંભે કાવડ લઈ અને આજુબાજુના જે ગામડાઓ છે ત્યાંથી રોટલા ઉઘરાવે. અને પછી જેટલા ગામડામાંથી રોટલા લીધા હોય, આ ગામમાંથી રોટલા ભેગા કર્યા હોય તો સામેના ગામમાં એમ કહેવાય છે કે કૂતરાઓને ખવડાવી દે અને એ ગામમાંથી ઉઘરાવીને બીજા ગામમાં જાય. એવી રીતે કાળુ બાપુએ ખૂબ એમ કહેવાય છે કે કાવડથી એ રોટલાઓ ઉઘરાવ્યા છે અને કૂતરાઓની સેવા કરી છે, ગાયોની સેવા કરી છે. આવા મહાન સંત એ કાળુ બાપુ. એમ કરતા કરતા સમય જાય પછી તો મહારાજા કૃષ્ણકુમારસિંહજીને એવો આ પોતાના ડ્રાઈવર સાથે લગાવ હતો. એટલે એ પણ અહીંયા ભજનો સાંભળવા માટે પીપળિયામાં આવે. પૂજ્ય બજરંગદાસ બાપા પણ આવે, કાનદાસ બાપા પણ આવે. અને કાનદાસ બાપાની હારે જેને લગાવ હતો એવા લોકો, ભાવનગરના અમુક લોકો, સોની પરિવાર હતા, એવા અમુક લોકો છે એ પૂજ્ય કાળુ બાપુના દર્શન કરવા માટે આવે. એમ કરતા 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 સમય જાય છે. અને પછી કાળુ બાપાની અવસ્થા થઈ અને છેલ્લે બહુ બીમાર પડ્યા. એ વખતે કાનદાસ બાપા છે ખબર પૂછવા માટે આવેલા. અને કાનદાસ બાપાએ આ કાળુ બાપુને કીધું કે બાપા, હવે તમે નિર્વાણ થઈ જાવ ને, હવે આ શરીરમાં શું છે, હજી તમને શેનો મોહ છે? આવું કાનદાસ બાપા બોલ્યા. એટલે પૂજ્ય કાળુ બાપુએ એવું કીધું, બાપુ હું તો હમણાં નિર્વાણ થઈ જાઉં, મારો પ્રાણ તો હમણાં વયો જાય, પણ આ મારા પત્ની અંધ છે એનું કોણ, એને કોણ સાચવે? અને ત્યારે કાનદાસ બાપા કહે છે કે એને આખી જિંદગી આજીવન જીવશે ત્યાં સુધી ખાધા ખોરાકી અને વાપરવાના એ બધું હું આપીશ. અને એ વખતે કાળુ બાપુ કે એમ નહીં. કાળુ બાપુ કહે છે કે એમ નહીં, કે તો ત્યારે
કાળુ બાપુ જે શબ્દો બોલ્યા છે એ કાળુ બાપાના આભારી આખું ગામ પીપળિયા છે ભાઈ. આજે આખું ગામ પીપળિયા છે એમ કે છે કે કાળુ બાપુએ જે કર્યું ને એ અમારા માટે ધન ઘડીને ધન ભાગ હતા. શું કર્યું તું સાંભળજો. કાળુ બાપુએ એમ કીધું કે કાનદાસ બાપુ, આ મારા પત્ની અંધ છે અને એને આજીવન તમે જમવાનું આપો ને એવું જવાબદારી લ્યો છો એમ નહીં, પણ તમે ખુદ અહીંયા રહ્યો અને આજીવન એને ખાવા પીવાનું પૂરું પાડો અહીંયા રહીને, તો મારો પ્રાણ છે એ નીકળે, તો હું નિર્વાણ થાવ. અને ત્યારે કાનદાસ બાપુએ એમ કહેવાય છે કે આ પીપળિયાના જૂના ગામના હનુમાનજી મહારાજના મંદિરે કાળુ બાપુને કાનદાસ બાપુએ વચન આપી અને એટલું કીધું તું કે હું તમને વચન આપું છું, આજીવન આ અંધ માતા છે ને એની હું સેવા કરીશ, એને ખાવા પીવાનું પૂરું પાડીશ અને હું અહીંયા જ રહીશ. વચન આપ્યા પછી થોડા સમયમાં પૂજ્ય કાળુ બાપુ એમ કહેવાય છે કે પોતાનું શરીર છોડ્યું, નિર્વાણ થયા. અને એ પછી અહીંયા ધીરે 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 આજુબાજુના ગામડાના લોકો છે એ પૂજ્ય કાનદાસ બાપુની મઢીએ આવે, અહીંયા આશ્રમે આવે ને ભજન કીર્તન કરે, ચા પાણી પીવે, નાસ્તો કરે. આવું બધું બાપુ ખૂબ આનંદિત હતા. અને આજે પણ એ પીપળિયા ગામના લોકો એમ કે છે કે ક્યારેય પણ જ્યારથી બાપુ પીપળિયામાં આવ્યા અને આશ્રમની સ્થાપના થઈ બાપુની, ત્યારથી પોતે નિર્વાણ થયા ત્યાં સુધી ક્યારેય કોઈને ટુકારે નથી બોલાવ્યા. નાનામાં નાનો છોકરો હોય તો એને ભાઈ કહીને જ બોલાવવાનું, એનું જે કાંઈ નામ હોય એ ભાઈ કહીને બોલાવે બાપુ. એટલે અમુક લોકો તો જે બાપુની સાથે જોડાયેલા હતા એ લોકો આજે પણ એમ કે છે કે ભાઈ અમને જે બાપુ ભાઈ કહીને બોલાવે ને તો અમને શરમ લાગે કે આ તો બાપુ છે ને એ આપણને ભાઈ કહે છે. એટલે આવી આખી ઘટનાઓ બનેલી, બાપુ એટલા પ્રેમાળ અને એટલી એની પવિત્ર વાણી. અને આપણે કહીએ છીએ ને કે વાણી અને પાણી બે શુદ્ધ હોય ને તો જ જિંદગી સારી જાય. એમ બાપુની વાણી એટલી પવિત્ર હતી કે કોઈને તુકારે બોલાવે નહીં, ભાઈ કહીને બોલાવે. અને આજુબાજુના ગામડામાંથી એમ કહેવાય છે કે ધીરે 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 પૂજ્ય કાનદાસ બાપુના સેવકો વધવા માંડ્યા. અને ઘણા ખરા સેવકોએ તો એવું કીધેલું કે બાપુ અમને તમે કંઠી બાંધો, અમારે તમારા શિષ્ય થવું છે. પણ કાનદાસ બાપુએ ક્યારેય કોઈને કંઠી નથી બાંધી, ક્યારેય કોઈને દોરો નથી બાંધ્યો, ક્યારેય એમ નથી કીધું કે કોઈ ચમત્કાર હોય છે. એ અંધશ્રદ્ધામાં માનતા જ નહીં. અને રૂપિયો ભેગો કરવો એ એવું ન માનતા કે પૈસો ક્યારેય આપણા ઘરમાં પડ્યો જ ન રહેવો જોઈએ. આશ્રમમાં રૂપિયો ભેગો કરવાનો જરાય મોહ નહીં આ સંતને. અને ગોદડિયા પરંપરાના જેટલા સંતો છે એનું બધાયનું આવું જ ખાતું હો ભાઈ. રૂપિયો ભેગો નહીં કરવાનો, બસ રૂપિયો આવી ગયો એટલે ધર્મના કાર્યમાં વપરાઈ જાય, એને પૂરું થઈ જાય, એટલે બીજા દિવસે એનો હિસાબ જ ન હોય. એવી રીતે કાનદાસ બાપુ જીવન જીવતા. ઘણા ખરા લોકો એમ કીધું કે બાપુ અમારે તમારું શિષ્ય થવું છે કે નહીં. ક્યારેય એની આજીવન જિંદગીમાં ક્યારેય કોઈ શિષ્ય નથી બનાવ્યો. પણ આજે એ આખું ગામ છે અને આજુબાજુના ગામડાઓ છે એ પૂજ્ય કાનદાસ બાપુને ગુરુ માને છે. અને કાનદાસ બાપુની સેવામાં ઘણા બધા માણસો હોય, પણ એમ કહેવાય છે કે માણસો ભેગું થાય અને પછી કદાચ બાપુને પાણી પીવું હોય ને તો એ કોઈ પણ માણસને ચીંધે નહીં, પોતે ઊભા થઈને પાણી પી આવે. આવું ખાતું હતું બાપાનું. ક્યારેય કોઈના ઋણમાં બાપા રહ્યા જ નથી. ઈ કાનદાસ બાપુ. અને ધીરે ધીરે આશ્રમમાં સમય વીતતો જાય છે. અને એકવાર ઘટના એવી બનેલી કે ઘણા બધા લોકો આવી ગયા, એટલે બાપાએ પોતે પોતાના ઓરડામાં જઈ અને જે ગંજીપતો આવે છે જુગાર રમવા માટેનો, એવો ઘણો બધો ગંજીપતો કાઢીને આ લોકોને આપી દીધો કે લ્યો રમો. હે બાપુ કે હા, કે તમે મંડો જુગાર રમવા. એટલે જુદા જુદા 2-3 ટોળા થઈ ગયા અને ફરતા ફરતા બધા મીંડ્યા રમવા અને એની વાતો એ ચડી ગયા. પછી એક માણસે જઈ અને બાપુને પૂછ્યું કે બાપુ તમે સાધુ થઈ આ લોકોને જુગાર રમાડો છો કે એ તો ખોટું ખોટું રમે છે? કે બાપુ એ તો ખબર છે, એ કોઈ પૈસા હાર જીત માટે નથી રમતા, એ તો પોતાના આનંદ માટે રમે છે. પણ તમે સાધુ થઈને આવા પત્તા ગંજી પત્તા
રાખો અને આ લોકોને રમાડો તમે. અને ત્યારે કાનદાસ બાપુ જે શબ્દ બોલ્યા છે ને એ આપણી જિંદગીમાં ઉતારવા જેવો છે. એટલે મેં આ વાત કરી છે. કાનદાસ બાપુએ એ માણસને એટલું કીધું કે ભાઈ આ લોકો અહીંયા ભેગા થાય પછી બેઠા બેઠા એકાબીજીની વાતો કરતા હોય કે ઓલો આવો છે ને ઓલો તેવો છે ને, એ આખા ગામની નિંદા હું અહીં બેઠા બેઠા કરે નહીં ને, એટલા માટે હું એના હાથમાં પત્તા પકડાવી દઉં છું કે એ રમતમાં રહે, બીજાની કોઈની કાપે નહીં, કોઈની ઈર્ષા ન કરે, એટલે એના ઉપર પાપ ન ચડે. એ ઈર્ષા કરતા હોય એ સાંભળવું એ આપણને પાપ લાગે. પૂજ્ય બાપુએ આવા શબ્દો કીધા ને વાત સાચી છે. કોઈક ઈર્ષા કરતો હોય ને ત્યાં ઊભું ન રહેવાય, અથવા તો એ લોકોને ઊભા ન રહેવા દેવાય અને એની વાતો ક્યારે સંભળાય નહીં તો આપણને પાપ લાગે. અને ક્યારેય પણ કોઈની ઈર્ષા ન કરવી જોઈએ. એ આ સાધુના જીવનમાંથી મને તમને મળે છે કે ભલે એ પોતાના આનંદ માટે જુગાર રમશે તો એ બધી એવી વાતો એ ચડી જશે, એટલે બીજા કોઈની ઈર્ષા નહીં કરે, એટલે બીજાને પાપ ન લાગે, બીજાની ઉપર પાપનો બોજ ન ચડે, એના માટે સાધુ આવા કાર્યો કરતા હોય છે. અને એવી જ રીતે એક એવી ઘટના બની કે આપણા કાળજા કંપાવી નાખે કે પૂજ્ય કાનદાસ બાપુના પરમ ભક્તો અમુક ભાવનગરથી આવતા. એમાં ભાવનગરના કહાન જ્વેલર્સ વાળા ભરતભાઈ સોની, અને ભરતભાઈ સોનીને ગળાનું કેન્સર થયેલું, અને ભાવનગર છે, અમદાવાદ છે, અમુક મોટી મોટી હોસ્પિટલમાં ઘણી જગ્યાએ બતાવ્યું, બધી જગ્યાએ કેન્સર જ આવ્યું અને એનો કોઈ ઉપાય નથી. આવું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે એ ભરતભાઈ સોની ખૂબ મૂંઝાઈ ગયા કે હવે કરવું શું? રિપોર્ટમાં કેન્સર આવે છે, આની કોઈ દવા છે નહીં, આનો કોઈ ઈલાજ નથી, એટલે મૂંઝાઈ તો ગયા. પણ પોતે કાનદાસ બાપુના પરમ ભક્ત, એટલે ત્યાં બેઠા બેઠા કાનદાસ બાપુને પ્રાર્થના કરીને એટલું કીધું કે હે બાપુ, જો હું અમદાવાદ રિપોર્ટ કરાવવા માટે જાઉં છું અને હવે કેન્સર કદાચ નહીં આવે ને તો હું તરત જ તમારા ચરણે આવી અને શ્રીફળ વધેરીશ. જો કાનદાસ બાપુ હયાતી હતા અને આ એના પરમ ભક્ત હતા. અને પછી બન્યું છે એવું કે પોતે હોસ્પિટલમાં જઈ અને ફરી વખત જ્યારે રિપોર્ટ કરાવ્યો ને ત્યારે હકીકતમાં એ રિપોર્ટ નોર્મલ આવ્યો અને ડૉક્ટરે એવું કીધું કે તમને ગળાનું જે કેન્સર હતું એના એક પણ તત્વો અત્યારે આમાં દેખાતા નથી, અત્યારે તમે એકદમ નોર્મલ છો, હવે તમને આમાં કેન્સર હોય એવું લાગતું નથી. અને ત્યારે એ માણસ છે ને એમ થઈ ગયું કે આ તો જીવતો જાગતો પરચો પૂજ્ય કાનદાસ બાપુનો છે, હવે એના ચરણે પડી જવું જોઈએ. અને ત્યાંથી નીકળીને સીધા એ શ્રીફળ લઈ અને કાનદાસ બાપુના આશ્રમે પીપળિયા ગામે આવ્યા. ત્યારે હજી તો એ આવ્યા ને ત્યારે જ કાનદાસ બાપુએ કીધું કે આવો આવો ભાઈ ભરતભાઈ, કે હા બાપુ જય સિયારામ, કે તારે શ્રીફળ વધેરવું છે ને હવે વધેરી નાખ. જોજો આ માણસ છે વિચારમાં પડી જાય છે કે મેં કોઈને વાત પણ નથી કરી, મારા મનમાં આ વાત રાખી છે કે હું બાપુને શ્રીફળ વધેરીશ. અને બાપુ આ જાણી કેવી રીતે ગયા અને પછી શ્રીફળ વધેરી નાખ્યું. અને પછી પોતે બીજા માણસોને વાતો કરે છે, બાપાને તો ન કહેવાય, બીજા માણસને વાત કરી કે આવી રીતે મને કેન્સર હતું ને મેં બાપાને શ્રીફળની માનતા કરી હતી, મને કેન્સર મટી ગયું છે. અને પછી કેન્સર એને મટી જ ગયું હતું, પછી ક્યારેય પણ કેન્સર થયું નહોતું. અને એ જે ગળામાં ગાંઠ હતી એ પણ ધીરે ધીરે દેખાતી બંધ થઈ ગઈ. અને આ જે ગામના આશ્રમે બાપાની સેવામાં કે બાપાની સાથે બેસવા માટે જે લોકો આવ્યા હતા એને આ ભરતભાઈ સોનીએ વાત કરી કે બાપુને એની રીતે ખબર પડી ગઈ કે હું શ્રીફળ વધેરવા માટે આવ્યો છું. અને એ પછી તો એ વાત છે એ ખૂબ બધા આજુબાજુના ગામડામાં વાયુ વેગે ફેલાણેલી. પછી બાપુના ભક્તો ખૂબ વધ્યા. પછી તો કાયમને માટે આશ્રમમાં મેળા જેવું રહે, કાયમ બાપુના દર્શન કરવા માટે માણસો આવે. એમાં એક વખત પૂજ્ય હરિરામ બાપા ગોદડિયા જે છે એમની તિથિ આવી અને પૂજ્ય બાપુએ નક્કી કર્યું કે આપણે તિથિ ઉજવવી છે. એટલે તિથિ ઉજવવાની હતી
અને એ વખતે તિથિ છે એ ચૈત્ર વદ આઠમની હતી. અને પછી તિથિ ઉજવી અને ભોજન શરૂ થયું. એ વખતે માણસો એટલું બધું તો ખાસ ન હોય, પણ 80-90 માણસની રસોઈ એ વખતે કરેલી. અને રસોઈમાં લાડવા પણ હતા. એ 80-90 જણાની રસોઈ કરેલી અને પંગતિયું પડીને માણસો ભોજન મળ્યું લેવા. અડધું પોણું માણસ છે 70-80 જેટલું માણસ જમી ગયું. લાડવા થોડાક જ હતા. અને એ વખતે ભાવનગરથી પૂજ્ય કાનદાસ બાપાના જે સેવક હતા, એને ચાહનારા હતા, એવા ભાવનગરના સિટી ટ્રાન્સફર વાળા, જે સિટી ટ્રાન્સફરના માલિક છે, એ બાપાને ખૂબ ચાહતા હતા, બાપાના પરમ ભક્ત હતા. એટલે પોતાનું આખી ગાડી લઈ અને આવ્યા અને એમાં 80-90 જણા ભરેલા. અને એ લોકો ઉતર્યા એટલે બાપાએ કીધું કે આને બધાને હવે જમવા બેહાડી દો. અને એ વખતે પટેલ જ્ઞાતિના દેવજીભાઈ ગીગાભાઈ, એને એમ કહેવાય છે કે એમ લાગ્યું કે આપણે 80 માણસની રસોઈ કરી હતી એટલે કદાચ 80 માણસની રસોઈમાં 100 જણા જમી જાય, પણ આ બીજા 80-90 આવીને ઊભા રહી ગયા છે, તો આમાં તો લાડવાય ઘટે ને બધું ઘટે. આ તો ડાયરેક્ટ ડબલ થઈ ગયું. એટલે 100 માણસ કદાચ જમી શકે, એમાંથી આપણે 70-80 તો જમી લીધા છે. હવે લાડવા થોડાક જ છે. એટલે પૂજ્ય કાનદાસ બાપુને જઈ અને હળુક દઈને કીધું, બાપુ આ 80-90 જણા બીજા આવી ગયા છે, એટલે લાડવા ઘટશે, હવે આ શું કરશું આપણે? અને એ વખતે કાનદાસ બાપુ પોતાનું જે ફાળિયું ખંભે હતું એ આપ્યું અને દેવજીભાઈને કીધું કે લ્યો આ ફાળિયું, અને જે જગ્યાએ લાડવા છે એને ઢાંકી દો, એને ખોલતા નહીં, બધું માણસ જમી લે ત્યાં સુધી. એ ખોલ્યા વગરના અંદરથી લાડવા તમે કાઢતા જાજો. અને બન્યું પણ એવું, ખોલ્યા વગર એ ધીરે ધીરે એમાંથી લાડવા નીકળવા માંડ્યા, લોકો માંડ્યા જમવા. એ 80-90 જણા તો જમી ગયા, પછી બીજા અમુક આજુબાજુના ગામડાના માણસો આવ્યા તો એ પણ જમી ગયા. આવી રીતે એ દેવજીભાઈ ખુદ એમ કહે છે કે મેં મારી સગી આંખે આ જોયેલો પરચો છે કે જે રસોઈ 100 માણસને માંડ થાય એમ હતી, એની જગ્યાએ 200-250 માણસ જમી ગયું, છતાંય 1 ડોલ જેટલા લાડવા વધ્યા હતા. લ્યો, એટલે આને પરચો ન કેવો તો કેવું શું? અત્યારના અમુક લોકો છે એ ચમત્કારમાં માનતા નથી, અને આપણે આ ચમત્કારની વાત પણ નથી કરતા. અમુક જે સમર્થ સંતો હોય છે ને એની હારે ઈશ્વર હોય છે, એ ઈશ્વર એની લાજ રાખે છે. બાકી આ સંતને તો કાંઈ ખબર ન હોય, માત્ર ને માત્ર ભક્તિ કરવાની ખબર હોય. એ ભગતની લાજ રાખવા ઈશ્વર આવે અને આવો પરચો જ્યારે બન્યો એ પછી તો લોકો ખૂબ વધ્યા, બાપુના સેવકો ખૂબ વધ્યા. પણ બાપુ ક્યારેય કોઈને કામ ન ચીંધે, કોઈને ટુકારો ન કરે. એમ કરતા સમય જતા પૂજ્ય બાપુ છે એ બીમાર થયા. અને બીમાર થયા પછી તો લોકો વારા કરે કે ભાઈ બાપુને બહુ મજા બગડી છે, કદાચ પોતે પોતાના પ્રાણ છોડી પણ દી, આવી હાલત થઈ ગઈ. અને એ વખતે અમુક લોકોએ એવું કીધું કે બાપુને ગળામાં જરાક ગાંઠ જેવું હોય ને એવું લાગે છે. કે બાપુને ગળામાં ગાંઠ જેવું હોય ને એવું લાગે છે. ત્યારે કોઈ વ્યક્તિએ જોયેલું અને કીધું તું કે જે ગાંઠ ભરતભાઈ સોનીને હતી ગળામાં, એની કોપી ટુ કોપી ગાંઠ છે બાપાને. એટલે બીજાનું દર્દ પોતે લઈ લઈને એને સાધુ કહેવાય. ઓલાને મટાડી દીધું ને પોતે ભલે દુખી થાવ, પણ એક શ્રીફળની અંદર પોતાના ભગતની કેવી લાજ રાખી વિચાર કરજો. આવો મહાન સંત. અને એ જ્યારે બીમાર પડ્યા પછી લોકો કાયમને માટે આખી રાતું જાગે. અને એકવાર મંગળવારનો દિવસ, અને પૂજ્ય કાનદાસ બાપાએ જે લોકો જાગતા હતા એને કીધું કે તમે હવે સૂઈ જાઓ, મને કાંઈ થવાનું નથી. કે મને કાંઈ નથી થવાનું, હું હજી આવતા મંગળવાર સુધી છું. આવું બાપુએ કહી દીધું. એટલે આ લોકોને વિશ્વાસ પણ આવી ગયો કે બાપા બોલ્યા પછી એમાં બીજું કાંઈ હોય નહીં, બીજું કાંઈ ફરક ના પડે. એમ કરતા અઠવાડિયું ગયું. અને પછી જ્યારે બીજો મંગળવાર આવ્યો ત્યારે એવું જ બન્યું કે મંગળવારનો દિવસ
અને તારીખ 19/12મો મહિનો 1989ની સાલ હતી અને વિક્રમ સંવંત 2046 માગશર વદ હાતમને મંગળવારના દિવસે પૂજ્ય કાનદાસ બાપુ છે એણે પોતાનો પ્રાણ છોડ્યો અને પોતે એમ કહેવાય છે કે નિર્વાણ થયા. એ વખતે દરેક ભક્તોની આંખોમાં આહુડાની ધાર હતી. રોયા રે પશુને રોયા પંખીડા. ઈ આખું પીપળિયા ગામ છે એ તેથી સૂનું લાગતું હતું. પંખીડા કિલોલ નહોતા કરી શકતા. અને એમ કહેવાય છે કે હવારનો હુરજનારો ઉગ્યો હોય છે પછી પૂજ્ય બાપુ કાનદાસ બાપુની સમાધિ ત્યાં આપવામાં આવી અને સમાધિ આપ્યા પછી આજે એ સમાધિ ઉપર બહુ સરસ મજાનું મંદિર છે. પૂજ્ય કાનદાસ બાપાની મૂર્તિ પણ છે. એ મૂર્તિ તો મનમોહક લાગે છે કે આપણને એમ થાય કે બાપાએ માત્ર શરીર જ છોડ્યું છે, બાકી બાપા તો આપણી કાયમને માટે હારે જ છે એવું જ લાગે. તમે જાજો, બહુ સ્મરણીય એ જગ્યા છે, પવિત્ર જગ્યા છે અને વૃક્ષો પણ એટલા છે. સંત જોજો આખી કુદરતની સાથે જોડાયેલો હોય છે એટલે એ જગ્યામાં તમે જાજો, એટલા બધા વૃક્ષો છે, એટલા સુંદર બાપાના મૂર્તિ છે, બાપાનું મંદિર છે. અને એ ક્યારેક જઈ અને એ કાનદાસ બાપુના દર્શન કરજો, તમને આનંદની અનુભૂતિ થશે. આવો મહાન સંત છે. એટલે તો કવિઓને એમ કહેવું પડે કે સંતને સંતપણા નથી મફતમાં મળતા.